जय परशुराम महादेव बधाने तो तमाરું બધાનું બ્લોગમાં અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. વિડીયો બનાવતા હોય ત્યાં જ રુદ્ર આવી જાય. ઓ આવો સાહેબ આવો. નાના એવા સાહેબ પધારો. ક્યાં તમારી ફોર વ્હીલ પાર્કિંગ કરવાની છે? હે ફોર વ્હીલ પાર્ક ક્યાં કરશો સાહેબ? તો રુદ્રના પપ્પા ગાયને નવડાવે છે. જો આપણે ઠૂઠી ગાયને અત્યારે નવડાવીશ કેમ કે ફૂલ તડકો છે અને આવા ટાઈમે નવડાવાય 2 થી 3 ના ગાળામાં. આવ રુદ્ર વાળ ન તણાય. વાળ પકડે ને મારા તું કેમ વાળ પકડે હે બા? એમાં દાદા જો ખાટલે હોતા છે. અહીંયા આવે ને ત્યારે હોવાનું જ કામ કરે. એમ કે ઘરે છોકરા નથી હોવા દેતા નાના નાના. અહીંયા હોઈ જાય નાઈ લે પેલા પછી હોઈ જાય. ચાલો ગાઈ આપણે નાઈ લીધું છે. આમાં બગીચામાં પાણી છે. બગીચામાં નવડાવવાનું કારણ એવું છે મિત્રો, બગીચામાં નવડાવે ને તો જો બધું પાણી બગીચામાં જ રહે. એક તો ફૂલ ઝાડ પાણી પીવે અને ગાયને શરીર ચોખ્ખું થઈ જાય, પાણીની બરબાદી ન થાય અને મસ્ત ખવાય. તો અત્યારે મેં ટાંકોને જો ખાલી કર્યું છે. આમાં વસ્તુ મેકવાની છે, બાકી અહીંયા ઉપર મૂકી દીધી વધારાની જે અત્યારે હું નથી વાપરતી. આ તો બધું સાફ કરવાનું છે. જો કહો જાય વધારાના કપડાં એટલે કાઢું છું બધા. આમાં છે કપડાં વધારાના, જો કે વધારાના નહીં પણ હું જે નથી પહેરતી ને કપડાં છે આમાં, જે મને ફિટ આવતા નથી કેમ કે પ્રેગ્નન્સી પહેલાં મેં કપડાં લીધા હતા અને પ્રેગ્નન્સી બાદ હવે નથી થતા. હા દાદાને પલાળ્યા. દાદાને પલાળ્યા હે દાદા? કોણે પલાળ્યા? કોણે પલાળ્યા તમને? હે ને દાદા આ બધું કેમ પડલો? વરસાદ વરસાદ આવ્યો દાદા. એ હું ના પલાળું હો, મને ન પલાળતા. આમ જો પલાળી દીધા. હા રુદ્ર નો પલ્લી જાય હો સાહેબજી. ઓય મને હાલી જવા દો ને વળી. હા જો મિત્રો આપણે મસ્ત પલાળી નાખીએ પછી બહુ મસ્તીનો પવન આવે, ઠંડો ઠંડો. આ ઝાડ બધા પાણી પીવે ને એટલે બહુ ચોખ્ખો મસ્ત પવન આવે. આપણે અહીંથી ફરી ફરી હે દાદાને પલાળ્યા. દીદી દાદાને પલાળી દીધા તારા પપ્પાએ. હે હું બા મિત્રો 6 વાગ્યા છે અને અત્યારે 6 વાગે જ આપણે પૂરી ગાય વિયાણી. હું થોડીક મોડી જાગું છું પણ અત્યારે વહેલા જઈ કીધું. જો બાવળું છે બસ, જો બાવળું. આ ગાયને 4 વર્ષથી એને એના બચ્ચાનું સુખ નહોતું પડ્યું કેમ કે 4 વર્ષ ગયા આમનો બિચારી ખોબાણી જ નહોતી. કેટલા સમયથી નહોતી થોભાતી, ફરતી ફરતી વેચાતી બધી ગઈ બિચારી. અને અમારા ખીલે આવી પછી અહીંયા આવી પછી 3-4 વર્ષમાં થોભા. પણ આપણી મહેનત સફળ થઈ. બેઠી બેઠી હવે સાટે છે બચ્ચાને.
હાલો મિત્રો, બધી ક્રિયા વિડીયોમાં જ આપણે શેર કરી દેવાની છે, કેમ કે પૂરી ગાય વિયાવા તળી ત્યારે ખાવાનું મૂકી દીધું છે, થોડીક પાછળ પડી ગઈ છે, એટલે આપણે ટેઠવા બનાવવાના છે એની માટે. અને હું ટેઠવા મૂકી દઉં, પહેલાં ચૂલો હરખો કરવો પડશે. જો બહુ ઓલો થઈ ગયા છે, કૂતરો અહીંયા આવે ને તે ઈટું કાઢી નાખ્યું. પહેલાં હરખો કરી નાખું ને ટેઠવા મૂકી દઉં. હાલો મિત્રો, જો ટેઠવા મૂકી દીધા. હવે રાહ જોવાની બને ત્યાં સુધી. ટેઠવા બની ગયા. હવે તગારામ કાઢી લઈએ. ટેઠવા કાઢી લીધા. બહુ ગરમ છે, જુઓ. તમને કદાચ અહીં ધુવાડો નીકળે એ દેખાતું હોય, જુઓ. તો ગરમ ગરમ નથી દેવાના. પૂરીને ખબર પડી ગઈ કે એની માટે છે એ ટેઠવા. તો હાલો મિત્રો, બધી ગાયો ફેરવી લીધી, દોઈ લીધી. હવે એને નીરવાનું છે, તો હવે નીરી દઈએ. રુદ્ર હોતો છે ત્યાં પુણ્યનું કામ થયું મારા હાથે. ગાયને પાણી પાઈ દીધું, ટેઠવા બનાવી દીધા, અને હવે ખવડાવી પણ દો. અને હવે સાથે આ બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી એન્ડ આપી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક આવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.